નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિંહ પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર વસનારા જે જીવો છે 84 લાખ જીવ યોની, જ્યાં તમને એક જીવ દેખાતો હોય અને એના જીવનની અંદરમાં કોઈ દુઃખ, દર્દ, પીડા, તકલીફ, મુશ્કેલી, મૂંઝવણ, કાંઈ પણ તમને અશુભ દેખાતું હોય તો આપણે માની લેવું પડશે કે કોઈક વસ્તુ એવી છે કે જે એને પીડી રહેલી છે અને આપણને ખબર નથી હોતી ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ, કોઈ અલગ ચીજની ઉપર આપણે ઇલ્ઝામ કે આરોપ લગાવી દઈએ છીએ. પરંતુ આ ગ્રંથ આપણને બહુ સીધી સમજણ આપે છે કે જીવનમાં કાંઈ પણ તમને આડું અવળું થતું હોય, તમારાથી ઉલટું વિપરીત તમે જીવનમાં પરેશાન થતા હો, દુઃખી થતા હો, તકલીફમાં આવતા હો, તો આ બધાની પાછળ રહેલા 5 દોષો રહેલા છે: ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. આ 5 દોષોનો જે વિસ્તાર, પછી આ 5 દોષો રૂપી જે મહાદરીમાં અલગ અલગ ઝરણાઓ ભરતા ગયા અને અલગ અલગ નદીઓનું સ્વરૂપ લેતા ગયા. પરંતુ મુખ્ય આ 5 દોષો છે. જેમ વિશ્વમાં 5 કલર મુખ્ય છે, પછી બીજા બધા કલરો એની મિશ્રણમાંથી એ મિક્સિંગ થાય એટલે એક નવો કલર બની જાય. જેમ બ્લેક અને વ્હાઇટ મિક્સ થાય તો એક નવો કલર, પછી રેડ અને બ્લેક મિક્સ થાય તો એક નવો કલર બની જાય. એવી રીતે આ 5 દોષોના પછી મિશ્રણમાંથી બીજા દોષો ઉત્પન્ન થાય, પણ મૂળ તત્વ રહેલું છે આ 5 દોષો. તો એની આ સમજણ બતાવતા આપણને માન ઉપરની જે કથા બતાવે છે, અહંકાર, જે અભિમાન થાય છે. જંગલની અંદરમાં રહેલા મુનિ ભગવંતો કુવલય ચંદ્રને સાગરદત્ત મુનિવર કથા બતાવે છે અને એ કથાની અંદરમાં વાસવ મંત્રી પુરંદર દત્ત રાજાની કથા આવી અને એ કથાની અંદરમાં ધર્મનંદન સુરીશ્વરજી એ 5 દોષોની ભયંકરતા બતાવવા માટે એક દ્રષ્ટાંત દ્વારા, કથાનક દ્વારા બોધ આપે છે. એટલે કથામાં કથા આવી અને એમાં વળી પાછી કથા ચાલે છે. અને આપણે કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા કે શ્રીમંત પરિવારની અંદરમાં જન્મ લીધેલા બાળકોની અંદરમાં જે પણ અવગુણ દેખાય, જે અપલક્ષણ દેખાય, જે પણ અંદરમાં એબ દેખાય, જે પણ એના જીવનની અંદરમાં ખામી દેખાય, શ્રીમંત પરિવારની અંદરમાં જન્મ લીધો, એકનો એક દીકરો હોય, જેમ ગઈકાલે વાત બતાવી એવી રીતે, પછી એ ઈર્ષા, ઉદ્ધતાઈ, અહંકાર, અવિનય, દાદાગીરી, રોફ મારવો અને ઉંમર વધતાની સાથે આ બધાનો વ્યાપ વધતો જાય, આ બધાનો વિસ્તાર વધતો જાય. પછી એ પહેલા ઘરમાં હતો, હવે કોલેજમાં પણ જાય, દુકાનમાં પણ જાય, ઓફિસમાં પણ જાય, બિઝનેસ કરવા જાય, બાજાર में भी जाएगा, કहीं પર જાયેગા. એની જે ઉદ્ધતાની જે ટેવ પડી ગઈ છે એ તો બધે જ કરવાની. અને આ માનભટ્ટ કૂપમંદર ગામના નાના એક રાજા તરીકેના પરિવારમાં જન્મ થયેલો હતો. આખા નગરમાં એમની આણ ચાલે, આખા નગરની અંદરમાં એમની આજ્ઞા ચાલે, આખું નગર એમના આજ્ઞા તરે રહેલું હતું. એટલે જ્યાં ત્યાં ઉદ્ધતાઈ, તોફાન, અવિનય, અવિવેક, કોઈ પણ જાતની સાથે નમીને ઝૂકીને નમ્રતાની સાથે કે સામે કોણ ઉંમરવાળી વ્યક્તિ છે, કઈ વ્યક્તિ છે, એ કશું જ નહીં જોવાનું. બસ માત્ર પોતાનો કક્કો ખરો કરવાનો. અને આ જ બધા લક્ષણો લઈને જન્મેલો હતો માનભટ્ટ. યુવા ઉંમરની સાથે અભિમાન પણ વધતું ચાલ્યું અને રોજના ક્રમ પ્રમાણે રાજસભાની અંદરમાં જવાનું થાય. ઉદયન જે રાજાના અંડરમાં રહેતા હતા, વિશાલા નગરીના જે રાજા હતા, એ રાજાના દરબારની અંદરમાં રોજ જવાનું થાય અને એમાં રોજના પ્રમાણે અને રાજાના સભાની અંદરમાં જેટલા પણ આવા ખંડિયા રાજાઓ હોય એ બધાના માટે એક એની કેટેગરી પ્રમાણે સિંહાસન મૂકેલા હોય. જેમ આજે લોકસભા અને સંસદ સભામાં, રાજ્યસભા, વિધાનસભાની અંદરમાં જેમ દરેકની પોતાની કેટેગરી પ્રમાણે એ કયો મંત્રી છે,
કેબિનેટ કક્ષાનો છે, રાજ્ય કક્ષાનો છે કે સામાન્ય નેતા રહેલો છે, એને એ પ્રમાણે એને બેસવાની જગ્યા મળે. તો રાજાના સભાની અંદરમાં આ પરિવાર માટેની એક જગ્યા હતી કે ભાઈ કુપમંડળ નગરના માલિક છે તો એમની પણ એક બેસવાની યથાયોગ્ય સિંહાસન રહેલું હતું. અને રોજની સભાની અંદરમાં માનભટ્ટ ગયો છે. જ્યાં પણ જાય છે ત્યાં અભિમાન લઈને જાય છે, જ્યાં પણ જાય છે ત્યાં અભિમાનને સાથે રાખે છે. અને એ આવે એની પહેલા રાજા હતા ને, મોટા રાજા, એટલે દરેક નગરના રાજાઓ પોતાના રાજપુત્રોને રહેમ નજર માટે આ રાજાની પાસે મોકલે. મોટો રાજા છે, આપણે એની અંડરમાં છીએ, મારા દીકરા ઉપર નજર પડે તો દીકરાનો વધારે વિકાસ થાય, દીકરાને વધારે આગળ વધારે. એટલે એટલા માટે એક મોટા રાજાએ પુલિંદ નામના પોતાના રાજપુત્રને પણ રાજાની સેવા માટે મોકલેલા હતો. આજે પહેલી વાર રાજસભાની અંદરમાં આવ્યો. હવે રાજસભા ભરાઈ ગયેલી અને એક સિંહાસન ખાલી હતું, ત્યાં જઈને બેઠો. રાજાને અભિવાદન કર્યું, વંદન વગેરે કર્યા, ઓળખાણ આપી, પહેચાન આપી. રાજાએ કીધું બેસી જાઉં જાય યથાયોગ્ય જગ્યાની અંદરમાં. એને જોયું કે રાજસભામાં આ જગ્યા ખાલી છે, ત્યાં જઈને બેઠી ગયો. હવે એના પછી આવ્યો છે માનભટ્ટ. એકચ્યુઅલી શું હતું કે આ સિંહાસન, આ ખુરશી એ આમના પરિવાર માટેની રિઝર્વ હતી, ફિક્સ હતી. હવે પોતાની જગ્યા ઉપર પુલિંદને બેઠેલો જોયો. હવે સહજ છે કે મને ખબર નથી કે આ જગ્યા તમારી હતી અને હું જગ્યા ઉપર બેસી ગયો. તો સભ્ય માણસનું લક્ષણ એ છે કે હાથ જોડીને રિક્વેસ્ટ કરે, સાહેબ જગા મેરી એ ખાલી કરશો, આ જગ્યા ખાલી કરી આપશો. માનો રોડ ઉપર તમે તમારું વાહન પાર્ક કર્યું, દ્વિચક્રી વાહન, સ્કૂટર છે કે એક્ટિવા છે કે બાઇક છે, તમે કંઈક 2 કલાક માટે ગયા અને તમારી સ્કૂટર ઉપર, એક્ટિવા ઉપર કોઈ એક યુવક આવીને બેઠેલો છે. હવે એને એમ કે 2 કલાક પડ્યું છે ને મારે બેસવું છે, બેસી ગયો છે. હવે તમારે ઉતારવો હોય ને તો તમે એક સહજ રૂપે કહેશો ને, રિક્વેસ્ટ કે ભૈયા નીચે ઉતરો ને પ્લીઝ, સ્કૂટર મારે ચલાવવું છે. અને ઓલો પણ કહી દે, સાહેબ સોરી, ઠીક છે ચલાવી લો, કારણ કે એનું સ્કૂટર છે, હું પોતે બેઠેલો છું તો મારે ખાલી કરી જ આપવાનું હોય. હવે માનભટ્ટએ આ જોયું. હવે એનો અહંકાર ઉછળ્યો. જોજો આ અહંકારી વ્યક્તિને અહંકાર ક્યાં નથી આવતો, એને અહંકાર કેવો નગ્ન નાચ રચાવે છે. એક નાની ઘટનાને કેટલી મોટી બનાવી નાખે છે. અહંકારી વ્યક્તિની તકલીફ આ છે કે બહુ નાની ઘટના હોય પણ એને અહંકાર બહુ મોટું સ્વરૂપ આપીને, કારણ કે પોતાને બહુ મહાન માને છે. એટલે પુલિંદને બેઠેલો જોયો, એ પણ રાજકુમાર હતો, એને પણ સભ્યતા હતી, શીખેલો છે. રાજ પરિવારની અંદરમાં આ બધું શીખવાડતા હતા કે આપણે બહુ પ્રેમથી વાત કરવાની. આવતીકાલે આપણે જ્યારે પ્રજાના રાજા બનવાના છીએ તો નમ્રતાની સાથે પેશ આવવાનું, બહુ આપણે મૃદુતા અને માર્જવતાથી આપણે વાત કરવાની. અને પુલિંદને બેઠેલો જોયો એટલે એને કીધું, એ જગા મેરી એ ખડે હો જા. એને બોલવાનો ટોન અલગ હતો. પુલિંદએ સમજી ગયો કે સોરી ભૈયા, મને ખબર નહીં કે આ જગ્યા તમારી છે, હું તમને ખાલી કરી આપું છું. ખાલી કરીને પુલિંદ ઊભો પણ થઈ ગયો. સહજ વાત છે ને, કોઈ પણ વ્યક્તિ એને ઓળખાણ આપી, પોતાનું આઈ કાર્ડ બતાવ્યું કે જોઈ લો, હું ભાઈ રાજસભાનો સભ્ય છું અને આ જગ્યા મારી રિઝર્વ છે, આ સીટ નંબર જોઈ લો, મારો પણ નંબર જોઈ લો. અને ઓલો પુલિંદ સમજી ગયો, સાહેબ સરસ વાત છે. એટલે પુલિંદ નવા અંગતો, જે પુલિંદ હતો રાજપુત્ર, એ મિચ્છામી દુક્કડમ કહીને, સોરી કહીને ઊભો પણ થઈ ગયો, માફી પણ માગી લીધી. અને પુલિંદ પછી બીજી યોગ્ય જગ્યાની અંદરમાં જઈને બેસી ગયો. પરંતુ એની સાથે રહેલા ઘણી વખત એવું થાય છે કે રાજા કરતા રાજાના સેવકોમાં ચરબી અને તુમાકી વધારે હોય. શ્રીમંત કરતા શ્રીમંત પરિવારના સભ્યો, એના ઘરના નોકરો, એના ઘરના સદસ્યો, પરિવારો, એ લોકોને ચરબી વધારે ચડતી હોય છે. એટલે પુલિંદ સોરી કહીને, મિચ્છામી દુક્કડમ કહીને, માફી માગીને જગ્યા ઉપરથી ઊભો થઈ ગયો. વાત પૂરી થઈ ગયેલી હતી ને, છતાં પણ માનભટ્ટને એના પરિવાર લોકોએ ચડાવ્યા. જોજો એને ચાવી વળવી. આમ કેવી રીતે બેસી જાય ભાઈ? તમારું રિઝર્વ સ્થાન છે અને તમારી જગ્યા ઉપર એ આવીને બેસી ગયો. હવે તમારે એની જગ્યાએ બેસવાનું. તમે કુપમંડળ નગરના રાજા છો, માલિક છો, આવતીકાલના તમે ત્યાંના રાજા બનવાના છો અને કોકની ખુરશી ઉપર તમારે બેસી જવાનું. એને ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે બેસી જવાય સાહેબ, આ તમારું અપમાન ગણાય. આવી રીતે ન ચાલી શકે. આ સભામાં પણ કોકે કહેવું જોઈએ કે ભાઈ આ જગ્યા રિઝર્વ છે. હવે એને એવી ચાવી વળવી. અને એક વાત સમજી રાખજો, આ વાત નોટની અંદરમાં નોંધવા જેવી છે. શંખ અને મૂર્ખ હંમેશા દૂસરો કે ફૂંકને સે બચતે હૈ.
તમે જોજો શંખ જાતે નહીં વાજે, તમે એને ફૂંક મારો એટલે અંદરમાંથી અવાજ આવશે. એવી રીતે મૂર્ખ વ્યક્તિમાં પણ જાતે અક્કલ નથી હોતી, કોઈ ફૂંક મારશે ને એટલે અવાજ કરશે. હવે એક તો અભિમાની વ્યક્તિ લગભગ મૂર્ખ જેવી જ હોય, જાતે સમજી ન શકે કે ભાઈ બહુ નાની બાત હતી, એને ક્ષમા માગી છે, એને માફી માગી છે અને તરત સહજતાથી ઊભો થઈ ગયો, આત્મીયતાથી ઊભો થઈ ગયો. એને વારંવાર કહેવું પણ નથી પડ્યું. જ્યારે બરોબર આઈ કાર્ડ બતાવ્યું, કાર્ડ બતાવ્યું, ઓળખપત્ર બતાવ્યો અને સીટ નંબર બતાવ્યો અને તરત જ ઊભો થઈ ગયેલો છે. પણ આ પાછળ રહેલા મિત્રો હાજી હજુરિયા, જેના મલાઈ ઉપર જીવતા હતા, જેની સાથે આ લોકોને રોજ બરોજનું ફરવાનું ખબર હતી. અને એક વાત યાદ રાખજો, શ્રીમંત પરિવારના નબીરાઓની આજુબાજુની અંદરમાં આવી એક ટોળકી ભેગી થઈ જવાની, આવી એક ટીમ આવી જવાની, જે આ શ્રીમંતના પરિવારમાં કારમાં ફરવા માટે માંગે છે, મફતમાં પાર્ટીઓ કરવી છે, મફતમાં શરાબ પીવા છે, મફતમાં જ્યાફતો ઉડાવી છે, મફતની અંદરમાં વ્યભિચાર કરવા છે. અને શ્રીમંત પરિવારના દીકરાને એમ લાગે કે મારી પાછળ ટીમ છે અને ટીમને એમ છે કે આપણે આને મૂર્ખ બનાવી અને આપણે આપણા જલસા કરી લઈએ છીએ. આ જ ટીમ હતી. અને ચાવી ભરવી એટલે સાહેબ એમ ન ચાલી શકે. તમે એને જરા ખુલાસો માંગો, કેમ બેઠો આવી રીતે, કોને પૂછીને બેઠો, તારી આ બેસવાની હિંમત કેવી રીતે થઈ, તારી આ બેસવાની તે જરૂર શું હતી. એટલે મેં તમને કીધું ને, શંખ ઓર મૂર્ખ હંમેશા દૂસરો કે બજને સે બચતે હૈ. હવે જો આપણો નંબર એમાં ન હોય ને તો સારું છે. કદાચ જો આપણે શંખ અને મૂર્ખ જેવા હોઈએ કે કોઈ કહે એટલે આપણને ગુસ્સો આવી જાય, કોઈ કહે એટલે આપણને આવી જાય. અને એ વખતે એના મરતિયાઓએ કીધું, સાહેબ ન ચાલી શકે, એકવાર કહી દેવાનું, કાયમી શબ્દ બતાવી દો, આ રાજસભાની અંદરમાં થોડોક તમારો વટ બતાવી દો, એટલે આવતીકાલે કોઈ બીજો બેસવાની હિંમત ન કરે, સાહસ ન કરે. ખાલી તો જગ્યા ખાલી રહેવાની, પરંતુ તમારી જગ્યા ઉપર કોઈ બેસી ન શકે. એટલે આ શંખ અને મૂરખ જેવી આ વ્યક્તિ ગયો ઓલા પુલિંદ રાજકુમારની બાજુની અંદરમાં અને ઉશ્કેરણી કરેલી હતી, ચાવી ભરેલી હતી, કાન ફૂકેલા હતા શંખની જેમ, અને જઈને બજવા માંડ્યો, ભૈયા કહાં સે આયા હે તું, કોણ હે, તેરી हैसियत ક્યાં હે. એને પણ પોતાનું બતાવ્યું, દેખો ભાઈ એક નગરનો રાજકુમાર છું, રાજાને મળવા માટે આવ્યો છું, રાજાની રહેમ નજર પ્રાપ્ત કરવા આવ્યો છું, जैसे आप आए वैसे मैं आया हूं, बोलिए क्या काम है. એ तुमने गलत कर दिया मेरे साथ, આવું ન ચાલી શકે. અને જોજો, હવે જે કામ ઉપાયથી થઈ શકે છે એ પરાક્રમથી થઈ નથી શકતું. હવે આટલો ઉપાયથી કરવાનું હતું, બંને જણાએ માફી માગી લીધી અને સોરી કહી દેવા, ઉલટાના મિત્ર બનવાનું હતું. ભાઈ અચ્છા એસા હે ક્યાં, કોઈ ચિંતા મત કરો, આધા આધા બેઠેંગે, આધા આધા કરેંગે. અરે આવું શેર કરવામાં શું ફરક પડતો હતો, આવી રીતે શેરિંગ કરવાની અંદરમાં વાંધો શું આવતો હતો. જિંદગીભર માટે કોઈ દોસ્ત બની જાત, કોઈ મિત્ર બની જાત, એક નવો રાજકુમાર મિત્ર બને, એક તાકાત વધી જાય, શક્તિ વધી જાય, પાવર વધી જાય, એની પાછળ કોઈ રાજકુમાર ઉભેલો હોય. પરંતુ આ તો સીધો ઝઘડવાની અંદરમાં જ ગયો અને ઝઘડતો કરતા 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 કરતા, અને તમે જોજો અભિમાન જ્યાં પ્રવેશ કરે છે ને એટલે પાછલા બારણે ક્રોધ અંદરમાંથી પ્રવેશ કરી જવાનો. ક્રોધને તો ઘૂસવું જ છે, એને તમે એના માટે દરવાજા બંધ કરી લીધા. હવે તમે જો અભિમાનનો દરવાજો ખોલી નાખ્યો એટલે શું કરશે, અભિમાનની પાછળ પાછળ ક્રોધ પણ અંદરમાં ઘૂસી જવાનો. આ બાંગ્લાદેશમાં શું થયું ખબર છે, તોફાન થયા હતા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓનું અનામત રદ કર્યું એના માટે. હવે એના માટે વિદ્યાર્થીઓએ અનામત આંદોલન ઉપાડ્યું, એને ઉગ્ર સ્વરૂપ આપ્યું. ત્યાં સુધી મારામારી, હિંસાચાર કે આવી રીતે હિન્દુઓને પરેશાન કરવાના, લટકાવી દેવાના, જીવતા ભૂંજી નાખવાના અને કેટલી હિન્દુ સ્ત્રીઓ ઉપર રેપ કરવાની અંદરમાં આવ્યા. તમે એક વાંચો, રૂવાડા અને રોંગટા ખડા થઈ જાય. પરંતુ આ આંદોલનની શરૂઆત જોઈને એટલે પાછળથી બસ કેટલાક દેશના આતંકવાદીઓ, કેટલાક દેશના ભાંગલાવાદી તત્વો, જેને આ દેશની અંદરમાં તોફાન ઊભું કરવું હતું અને આ દેશ ઉપર પોતાનો કબજો જમાવવો હતો. એટલે અનામત આંદોલનની પાછળ પાછળ એ 3 યુવકોને ખબર પણ નથી, માત્ર 3 યુવકો હતા જેને આંદોલન પેદા કરેલું. હવે યુવકોને પણ ખબર નથી કે અમારી પાછળ કેવા વિધ્વંસક તત્વો ઘૂસી ગયા છે. હવે એ લોકોના હાથમાં તો ન રહ્યું અને આખું બાંગ્લાદેશ ભડકે ભર્યું. કેટલાય સેંકડો લોકોને જીવતા બારી નાખ્યા, જીવતા. કેટલા લોકો ઉપર રેપ થઈ ગયા, કેટલા લોકોના ઘર ખતમ થઈ ગયા. પેપરના આંકડા અલગ છે અને અંદરના આંકડા અલગ છે. હજારો વ્યક્તિઓ યમસદન પહોંચી ગયા, સેંકડો વ્યક્તિઓ ઉપર બલાત્કાર થઈ ચૂક્યા, કેટલાય પરિવારો ઘરભ્રષ્ટ બની ગયા, કેટલાય પરિવારોને જીવતા લટકાવી દેવાની અંદરમાં આવ્યા. હાહાકાર મચી ગયો.
દેશની અંદરમાં અરાજકતા ફેલાઈ ગઈ. હવે આને શાંત પડતા પડતા વર્ષોના વર્ષો નીકળી જવાના. હવે કઈ કંપનીઓ ત્યાં રોકાણ કરવા માટે આવે, કયા દેશના માણસો ત્યાં આગળ બિઝનેસ કરવા માટે આવે, લોકો ડરે કે ન ડરે કે ભાઈ એ કરેલું રોકાણ શું કરવાનું. બસ આ જ થાય છે. ક્રોધ અભિમાનને શરૂ કરો છો એટલે પાછળ ક્રોધ પોતાનો પાવર બતાવી દેશે. એટલે હવે ઓલાએ માફી માંગી દીધી છે, જગ્યા ઉપર બેસી જવાનું હતું, કશું જ નતું કરવાનું. વાત ત્યારે ત્યાં પૂરી થઈ ગયેલી હતી, પણ પાછળથી કરેલી ઉશ્કેરણી અને આ શંખ અને મૂરખ જેવી વ્યક્તિઓ બીજાના ફૂંકવાથી ભાગે છે. પોતાની તો હેસિયત હોતી નથી. તમે શંખ પોતાનો અવાજ નથી, આપણા અવાજને એ એનલાજ કરી આપશે, પણ એની પાસે પોતાનો કોઈ અવાજ નથી. બસ આ જ બન્યું અને દાદાગીરી કરવાની અંદરમાં આવ્યો. ઓલો પુલિંદ કે ભાઈ શું છે, बोल दिया ने, माफी मांग ली, क्षमा मांग ली, मुझे पता नहीं था, दोबारा ध्यान रखूंगा, मगर दोबारा बाद में पहला ऐसे क्यों हुआ, तुझे किसको पूछना चाहिए. હવે ઓલો પણ રાજકુમાર હતો, એ પણ એક રાજ્યનો માલિક છે. પોતાના સમાન સુધી ચલો થોડું ઘણું સહન કર્યું, પણ પોતાના સમાન સુધી જ્યારે રહેલો આવે ત્યારે એ પણ રાજકુમાર હતો, એ પણ છદમસ્ત જીવ છે. આ કીધું ને, સમસ્યા ક્રોધ, માન, માયા, લોભ અને મોહ છે. બાકી કોઈ સમસ્યા હતી, શાંતિથી બેસી જવાનું હતું. જગ્યા ખાલી કરી આપી. એમાં ક્યાં વટનો સવાલ હતો, એમાં ક્યાં અભિમાનનો સવાલ હતો, એમાં ક્યાં અહંકારનો સવાલ હતો. ઘણી વખત આવા પ્રસંગો આજના સમયમાં લગ્નમાં બનતા હોય છે. લગ્નની અંદરમાં ગયા અને દરવાજા ઉપર ઉભા રહી અને લગ્નના લગ્ન જેના પરિવારના હતા એ પરિવારના સદસ્યો બધાનું સ્વાગત કર્યું, આવો પધારો, સેકેન્ડ કર્યું. અને માનો આપણો નંબર આવ્યો અને એ સમયમાં એને કંઈક અર્જન્ટ કામ આવી ગયું અને અંદર ચાલી ગયા અને આપણું અભિવાદન ન થયું. આપણે એકલા અંદરમાં જમવું પડ્યું. એટલે છે ને બાજુવાળો કે જોયું, તમારા માટે ન ઉભા રહ્યા, તમને જોયા એટલે અંદર ભાગી ગયા. જવા દો સાહેબ, નથી જવા જેવું, આ તમારું અપમાન છે, આ તમારું અપમાન કરી નાખ્યું. ઈશ્વરનું તમે થપ્પડ મારી દીધી વગર મારે. હવે ઓલો શંખ જેવો અને મૂરખ જેવી વ્યક્તિ હોય ને તો વાત સાચી માની લે, આ વાત બરોબર છે, જોજો આ મારું અપમાન થઈ ગયું. ભાઈ કોઈ અપમાન નથી, એને પણ કોઈ અર્જન્ટ કામ આવ્યું હશે. અને પછી શાંતિથી તપાસ કરી તો ખબર પડત કે એને એ સમયની અંદરમાં એટલું બધું અર્જન્ટ કામ આવ્યું, તમને જોયા પણ નતા અને એને અંદરમાં જવું જ પડે એવું હતું. ન ગયા હોત તો ન ચાલત, પરંતુ શંખ અને મૂરખ વ્યક્તિ પોતાનું બુદ્ધિ નથી ચલાવતા, કોકના ફૂંકવાથી ચાલતા હોય છે. અને આ મારામારી ઝપાઝપીની અંદરમાં છાતી ઉપર મુક્કો માર્યો માન ભટ્ટે, અહંકારી ધક્કો માર્યો એટલે પુલિંદ નીચે પડી ગયો. જેવો નીચે પડ્યો એટલે રાજસભાની અંદરમાં હોહા મચી ગઈ. ભાઈ કોણ ઝઘડે છે, કયા બે રાજકુમારો બથ્થમ ઉપર આવી ગયા છે. અને રાજાની પણ નજર પડી, ભૈયા શું છે. ઓલો માન ભટ્ટ કે મારી જગ્યાએ બેસી ગયેલો હતો, તો બેસી ગયા પછી જગ્યાને ખાલી કરી આપી. ઓલાએ બાજુવાળાએ કીધું સાહેબ માફી માંગીને ખાલી કરી આપી છે, પછી શું છે તમારે. એ સમયની અંદરમાં તો પુલિંદ અટકી ગયો, કારણ કે ખબર હતી કે રાજાને મળવા માટે આવેલો છે. અને માન ભટ્ટ પણ અટકી ગયો, પણ ધમકી આપીને ગયો, બહાર નીકળ, દેખ લેતા હું. આવી ધમકી અત્યારે પણ અપાય છે ને. સ્કૂલની અંદરમાં છોકરાઓ ભણતા હોય અને કઈ ઝઘડો થયેલો હોય, ટીચર આવીને શાંત કરાવી આપે, શું કે બાર મિલ, બાર દેખ લેતા હું. આ અહંકાર છે, આ અભિમાન છે. અને એને પણ કીધું બાર આજા, દિખા દેતા હું, ફિર તું कैसे अपने गांव जाएगा. પુલિંદ કે તું ભી દેખ લે, મેં कैसे क्या करता हूं. હવે એનું પણ અહંકાર ઉછળી આવ્યો. સામેની વ્યક્તિને અહંકાર ઉછાળવામાં આપણો અહંકાર નિમિત્ત બનતો હોય છે. હવે જે કામ ઉપાયથી થવાનું હતું એમાં પરાક્રમ કરવાની કોઈ જરૂર જ નથી. અહીંયા કશું જ નતું કરવાનું. આ કથા જાણે કે મારી અને તમારી કથા છે. આ કથા જેવી જ કંઈક સિચ્યુએશન, કઈક પરિસ્થિતિ, કઈ જ આવી ઘટનાઓ ઘરની અંદરમાં રોજ બરોજ બનતી હોય છે. સાસુ અને વહુની વચમાં અહંકારની લડાઈ, પિતા અને પુત્રની વચમાં અહંકારની લડાઈ, ભાઈ અને ભાઈની વચમાં અહંકારની લડાઈ, ગુરુ અને શિષ્યના વચમાં અહંકારની લડાઈ. બસ આવા અહંકારના બહુ નાના મુદ્દા, બહુ નાનું મેટર, અને એનાથી બહુ મોટું સ્વરૂપ લેવાની અંદરમાં આવે. અને જેવું સભા બરખાસ્ત થઈ અને કૂપમંડળ જેવો બહાર આવ્યો એટલે માન ભટ્ટે વળી પાછો હુમલો કર્યો. હવે માન ભટ્ટે હુમલો કર્યો એટલે પુલિંદ રાજકુમારના જે પણ માણસો હતા એ પણ પોતાની સેના લઈને આવેલો હતો. એને પણ બરોબર હલ્લો કર્યો અને એને વિચાર્યું માન ભટ્ટે કે અહીંયા કરવામાં મજા નથી, અહીંયા રાજા નારાજ થઈ જશે. પોતાના ગામની નજીકની અંદરમાં ગયો, લલકારીને ગયો, આવ ત્યાં યુદ્ધ કરવા માટે. આ બાજુ ઓલો સીધો ઘરે પહોંચ્યો માન ભટ્ટ
અને ઘરે જઈને પોતાના પિતાજી શાંતિ ભટ્ટને વાત કરી કે આવું થઈ ચૂકેલું છે, સૈન્ય લઈને યુદ્ધ કરવા જવું છે. પિતાજી કે મૂર્ખ છે, આવી બાબતોમાં યુદ્ધ કરાતું હશે? અરે કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું, સમાધાન કરી લેવાનું. એમ શેનું સમાધાન કરવાનું? એમ કેમ ઝૂકી જવાનું? એમ કેમ આપણે હાર માની લેવાની? પણ દોસ્ત, આમાં કયું યુદ્ધ છે? આમાં શું લડવાની વાત હતી? એને તારી સિંહાસન ખાલી કરી આપ્યું, એને અજાણતા બેસી ગયો, એને ખબર નથી, તો પછી તારે મૂર્ખ તારે જેને લલકારવાની જરૂર શું હતી એની સામે? અને રાજાના તું બ્લેક લિસ્ટમાં આવી ગયો. રાજા હવે જોશે કે આવા યુવકો છે, આપણને આગળ નહીં વધારે, તારો આગળ વિકાસ નહીં થવાનો. અરે હું મારી જાતે વિકાસ કરી લઈશ, મને રાજા બાજાની કોઈ જરૂર નથી. જોજો આ અહંકારીના આ ડાયલોગ ઘરમાં આ જ બોલાય છે. મને પપ્પાની જરૂર નથી, મને મમ્મીની જરૂર નથી, पति के मैंने पत्नी जरूर नहीं, पत्नी के मैंने पति की जरूर नहीं, मैं मेरे हिसाब से चलूंगी, मैं भी पढ़ी लिखी हूं, मेरे पास भी जॉब है, मेरे पास भी पगार कंपनी पैसा देती है, कंपनी घर देती है. अरे पैसा मળી જશે, ઘર મળી જશે, પણ જીવનનો સથવારો ક્યાં મળવાનો? જીવનનું સાંત્વન ક્યાં મળવાનું? મૂંઝવણની અંદરમાં તમને દિલાસો કોણ આપવાનું? કોણ તમારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવવાનું? કોણ તમે જ્યારે રડતા હશો ત્યારે તમારી આંખોને અંગૂઠાથી કોણ રૂછવાનું? કોણ રૂમાલ લઈને આવવાનું? એ તો વિચારો. ખાલી પૈસાથી જિંદગી નથી જીવાતી, પૈસાથી પેટ નથી ભરાતું, પ્રેમ સૌથી મોટો જરૂરી પડે છે. અને ઓલો માનવા તૈયાર નથી. પિતાજી કે મૂર્ખ છે, આવી બાબતમાં ઝઘડા કરીને આવે છે, કેવી રીતે આગળ વધશે? કેટલીક બાબતો છોડવી પડે. નહીં નહીં, હું તો જઉં છું યુદ્ધ કરવા માટે, તમારે આવવું હોય તો આવો. અને રીસરનો કેટલી નાની ઘટના આ પ્રવચન સાંભળનારાને એમ થતું હશે કે આ મૂર્ખ છે, ખરેખર મૂર્ખ છે. પણ તમને કહું, આપણા ઝઘડાને જોઈને મહાવીર ક્ષેત્રમાં બેઠેલા સિમંદર ભગવાન, અનંત કેવલીઓ અને અનંત સિદ્ધ પુરુષો પણ એમ જ કહે છે કે આ મૂર્ખ છે. આવી બાબતમાં ઝઘડા કરાના હોય, આવી સામાન્ય બાબતની અંદરમાં મુझे आपने ऐसा क्यों बोला था, मुझे आपने ऐसा क्यों कहा था. અરે ભાઈ, કીધું તો કીધું, પતી ગયું. હવે એ વાતનો છેડો મૂકી દેવાનો હોય. પણ ઓલો મૂકવા તૈયાર નતો. પિતાજી હજી કહે એની પ્રમાણે યુવા છે, રોપ છે, ટીમ છે બાજુની અંદરમાં, અને સાથે રહેલા જી હજુરિયાઓ ચાવી ભરવે અને ગયો યુદ્ધ કરવા માટે. જબરજસ્ત યુદ્ધ જામ્યું. એમાં પુલિંદનું પણ સૈન્ય હતું. ભારે યુદ્ધ થયું, મારામારી થઈ, કેટલાય સૈનિકોના જાન ગયા. છેવટે પુલિંદ પણ પરાક્રમી યુવક હતો, એને પણ યુદ્ધ થયું, એને પણ ઘા વાગ્યા. આ બાજુ માનભટ્ટને પણ ઘા વાગ્યા, અને ઘા એવા વાગ્યા કે છેલ્લે એને રણમાંથી ભાગવું તો પડ્યું છે. આમ જોવા જઈએ તો બંને જણા હાર્યા છે, આમ જોવા જઈએ તો બંને જણા જીત્યા છે. બંને જણાએ કંઈ ગુમાવ્યું છે. પુલિંદ પણ શું કરે, સામેવાળી વ્યક્તિની ઉશ્કેરણી જ્યારે એને પરેશાન કરતી હોય ત્યારે એને પણ પોતાનું સમાન જાળવવું પડે. અને આ બાજુ માનભટ્ટને ભાગવું પડ્યું, ઘાયલ થયેલો હતો, અને ભાગીને એક નાનકડા નર્મદા નદીના કિનારાના એક નાનકડા ગામમાં ગુપ્તપણે એને રહેવું પડ્યું, છુપાઈને રહી ગયો. પિતાજીને કેવડાવ્યું, પિતાજી પણ સમજી ગયા. આ બાજુ સમાચાર મળ્યા રાજાને કે આવી રીતે યુદ્ધ થયું છે બે રાજકુમારના વચની અંદરમાં. રાજાએ ગ્રામનું નાયકપણું, મુખીપણું પાછું ખેંચી લીધું. તમે આ તમારો દીકરો આના માટે યોગ્ય નથી. રાજ્યની અંદરમાં શાંતિ જોઈએ મારે. આવી રીતે વિરોધ કરીને, વેર ઉભા કરીને પરસ્પર બે રાજકુમારો લડશે તો મારું રાજ્ય કેવી રીતે ચાલી શકશે? બંને ભેગા થઈને દુશ્મનની સામે લડવાનું. બંને જણા દુશ્મન થઈને યુદ્ધ કરવાની અંદરમાં આવી ગયા, બંને દુશ્મન બની ગયા. નહીં ચાલી શકે મારા રાજ્યની અંદરમાં. અને પુલિંદને પણ સજા મળી, માનભટ્ટને પણ સજા મળી. ગામનું નાયક પણ પાછું ખેંચાઈ લીધું. એટલે આખો પરિવાર એ નર્મદા નદીના નાનકડા ગામની અંદરમાં આવીને છુપાઈ ગયો. છુપાઈને એટલા માટે રહ્યા છે, આવતીકાલે પુલિંદ મોટું સૈન્ય લઈને આવે તો અત્યારે કોઈ યુદ્ધ કરવાનો સમય નથી. હવે તો ગામનું નાયકપણું પણ ગયું, સૈન્ય પણ ગયું. આ માનભટ્ટનો એક નાનકડો અહંકાર કેટલું બધું નુકસાન કરીને બેઠેલો છે. પરંતુ અભિમાની વ્યક્તિ આવો જ હોય છે કે સમજવા તૈયાર નથી, વાતને સ્વીકારવા તૈયાર નથી. એટલે ઝઘડો જો શાંત કરવો હોય, અહંકારને જો શાંત કરવો હોય તો એક બાબત વિચારવાની, તમે આમ બોલ્યા હતા એને બદલે હું આમ સમજ્યો હતો, ઝઘડો તરત શાંત થઈ જવાનો. ઝઘડાની અંદરમાં આપણું વાક્ય શું હોય છે ખબર છે? તમે આમ બોલ્યા હતા. તમે યાદ કરો તમે શું બોલેલા હતા, તમે આવા શબ્દ બોલેલા હતા. એના કરતા એવો શબ્દ પ્રયોગ કરો, મેં ऐसा समझा था, मैंने ऐसा समझा कि आपने શબ્દ બોલા, मैंने એ સમજા था. હવે તમને ખબર છે, તમે આમ બોલ્યા હતા એને બદલે હું આમ સમજ્યો હતો, એના કારણે તમે સામેની વ્યક્તિ ઉપર આક્ષેપ નથી કરતા, તમે તમારી ઉપર લઈ લીધો.
भैया तो बात हो सकती है आप ऐसा बोले होंगे मगर मैंने ऐसा समझ लिया, ठीक है सॉरी, તરત જ બીજા શબ્દની અંદરમાં માફી શબ્દ આવી જવાનો આની મમાં, પણ તમે આમ બોલ્યા હતા એટલે હું આમ બોલ્યો, તમે ન બોલ્યા તો હું ના બોલત, ઓલો કે હું ક્યારે બોલ્યો, અરે યાદ કરો ક્યારે બોલ્યા, એટલે તમને ક્યારે બોલ્યા યાદ જ નથી રહેતું, તમને બોલવાનું ભાન જ નથી રહેતું. બસ આવા શબ્દો પછી આગળ વધતા જાય, ઉશ્કેરણી વધતી જાય, ઝઘડો વધતો જાય. એના કરતા હું આમ સમજ્યો હતો, તમે આમ બોલ્યા હતા એના કરતા હું આમ સમજ્યો હતો. હવે રાજ્ય ગયું, ગામનું નાયકપણું ગયું. એ નાના ગામની અંદરમાં પરિવાર સાથે રહેતા હતા. હવે તો પરિવાર સાથે ગુજરાન કરવાનું જ છે. હવે તો જાય કહા. હવે નાનો પરિવાર, નાનું ઘર ત્યાં ખરીદી લીધું અને માન ભટ્ટને હજી પણ અક્કલ નથી આવતી કે મેં નુકસાન કર્યું, મારો પરિવાર ઉલટાનો નીચે આવી ગયો. હવે રાજા અમારી ઉપર ફરીવાર ખુશ નથી થવાનો, રાજા હવે નથી આપવાનો. રાજાને તો રાજ્યમાં શાંતિ જોઈએ અને રાજા આવા બધા ગામ એટલા માટે આપે કે ભાઈ આવા સારા પરિવારો એક એક ગામને સંભાળીએ તો મારા ગામનો વિકાસ થાય, ગામનું રક્ષણ થાય. હું બધે પહોંચી નથી વળવાનો. તો આ બાબત માટે રાજાએ સોંપેલું હતું અને એમાં જો આવા યુવકો આવી ધમાલ મચાવીને કોણ એને આવું કરવા માટે આવે, કોઈ પણ ન કહી શકે. આજે જો કેટલાક અભિનેતા અને નેતાના જે યુવકો હોય છે ને, યુવાન દીકરાઓ આવા જ રોફની અંદરમાં જીવે, હું નેતાનો પુત્ર છું, હું ફલાણા અભિનેતાનો પુત્ર છું. બોલો સામેવાળો કહીને તું जिसका भी बेटा हो हमको कोई परवाह नहीं है, बोल क्या है, એટલે ઓલાનો અહંકાર ઉછળે, તું જાણતા નહીં હે, પહેચાનતા નહીં હે, મેરે પિતાજી કોણ હે, મેરે વો કોણ હે, મેરે વો કોણ હે. બસ આવા ડાયલોગોની ફેંકા ફેંકી થાય ઝઘડાની અંદરમાં. બહુ મોટો રાજકારીનો પુત્ર હોય ને, તમે જો આ બિહાર, ઉત્તર પ્રદેશ કે કોઈ ગુજરાત જેવા રાજ્યોની અંદરમાં ક્યારેક આવા ઝઘડા ફાટી નીકળે ને, એટલે ઓલો રાજનેતાનો દીકરો દાદાગીરીમાં આવી જ ભૂરકી છાંટે. પહેચાનતા એ કોણ હે, મેરે પિતાજી કોણ હે. बोलो सामने वालों पर जरा बहादुरों ने कही रहे तेरे पिताजी जो भी हो, तिस्मार खाओ कुछ भी हो, मुझे इससे कोई लेन देन नहीं है, तू तेरा काम कर, चल तेरे से जो हो सके वो कर ले. बस आज साम सामेनो जो अहंकार उछळ्यो एना करता शांतिथी पतावी दीधो होत, शांतिथी મેટરને પૂરું કરી દીધું હોત તો બંને પરિવારમાં શાંતિ હોત. ઉલટાના બે રાજપુત્રો મિત્ર બન્યા હોત અને હજી વધુ સારો સ્કોપ રાજા આગળ આપી શકતો હતો. એકાદ ગામના બદલે 10 ગામનું નાયક પણ આપી શકતા હતા. આ તો જે હતું પણ ગુમાવી દીધું. પરિવારવાળાએ ઠપકો આપ્યો માન ભટ્ટને તો અહંકાર આવ્યો. એમાં શું છે, એમાં કરવું જ પડે આવી રીતે. જો એ માનવા તૈયાર નહીં થાય, પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહીં થાય, પોતાનો કક્કો છોડવા પણ તૈયાર નહીં થાય. પિતાજી દાદાજીએ બધાએ કીધું કે બેટા આટલી નાનકડી બાબતની અંદરમાં આટલા બધા ગુસ્સે ભરાઈ જવાનું, આટલું બધું થઈ જવાનું, શાંતિથી પતાવી લેવાનું. તારા કારણે આખા પરિવારને છોડવું પડ્યું ને, તો આપ જાઓ ઉધર, ચલો મેં અકેલા રહુંગા ઇધર. એ બધા બોલવાના શબ્દો હતા, પરંતુ માની શકતો નહોતો. અને અહંકારી વ્યક્તિ જીવનમાં શું પાયમાલી નોંધાવે છે. હવે તો ખરો પ્રસંગ આવશે. વર્ષોના વર્ષો નીકળી ગયા, કેટલો સમય નીકળી ગયો, ઘા બધા રૂઝાઈ ગયા, વરી પાછું પૂર્વવત થઈ ગયો, માન ભટ્ટ પૂર્વવત થઈ ગયો. એ અભિમાની વ્યક્તિને છે ને બીજો અપમાન કરે એ ચાલે, ત્યારે એને એમ લાગે છે કે કોઈ મારું અપમાન કરે છે, પણ વ્યક્તિ પોતે પોતાનું અપમાન કરે છે. તો એને પોતાનું અપમાન ન કર્યું. એને આટલું સરસ મજાનું ગામનું મુખીપણું હતું, કલેક્ટર હતો એ ગામનો, અને એ છોડીને જ્યારે અહીંયા આવવું પડ્યું, આવા નાના ગામમાં ભરાઈ જવું પડ્યું, અજાણા ગામની અંદરમાં છુપાઈને રહેવું પડે છે કે પુલિંદાના માણસોને ખબર ન પડે, ગમે તારે આવીને મારી જશે, હત્યા કરી નાખશે, એટલે છુપાઈને રહેવું પડે. ત્યાં એને અહંકાર નથી ગવાતો, અને એને અહંકાર આ જગ્યાની અંદરમાં ગવાય છે. વર્ષો નીકળી ગયા. એમાં એક વખત વસંત ઋતુનો સમય આવ્યો. વસંત ઋતુ જૂના સમયની અંદરમાં બહુ એવી ગણાતી હતી કે જેમાં એક મહોત્સવ થતા હતા, વસંત મહોત્સવ, ઉન્માદક વાતાવરણ. અને આખા ગામના ગામ જંગલોમાં નીકળી પડે, નવા ઉગેલા વૃક્ષો, સરસ મજાની ન ગરમી ન ઠંડી, એવી શાંત ભરી શીતલ અવસ્થા. અને શિયાળો પૂરો થવાનો હોય, ઉનાળો શરૂ થવાનો હોય, એના વચલા જે સંધિ સમય આવે ને, મહાસુદ પાંચમની આસપાસ વસંત ઋતુ ગણાતી હોય છે. જંગલ ખીલી ઉઠે, વનરાજીઓ ખીલી ઉઠે, જંગલની અંદરમાં અનેક પ્રકારના વૃક્ષો અને ફળો લચી ઉઠે, ભમરાઓના ગુંજારો થાય. અને એ સમયની અંદરમાં ત્યારે વસંત ઋતુનો ઉત્સવ મનાવવાની એક જબરજસ્ત રિવાજ અને પરંપરા ચાલુ હતી. અને એ પ્રમાણે બધા જ યુવકો, વૃદ્ધો એક જગ્યાએ પહોંચી ગયા, વડીલો એક જગ્યાએ પહોંચી ગયા, સરખે સરખા યુવા દીકરા દીકરીઓ
એક જંગલના ભાગની અંદરમાં જઈ અને ખાવું પીવું મજા કરવી મોજ મસ્તી કરવી અને આ કરતા હતા. એમાં બધા યુવકોએ ભેગા થઈ, માનભટ્ટ પણ એમાં હતો. બધા યુવકોએ ભેગા થઈ અને એમાંથી કેટલાક કુંવારા પણ હતા, કેટલાક પરણેલા પણ હતા, કેટલીક યુવતીઓ પણ હતી, યુવાનો પણ હતા, પરણેલા દાંપત્ય જીવનના પતિ પત્નીઓ પણ હતા. અને એ લોકોએ નક્કી કર્યું કે આજે આપણે એક રમત રમીએ. રમતની અંદરમાં એવી રમત રમવાની હતી કે દરેક વ્યક્તિએ પોતાની પ્રિય વ્યક્તિનું નામ સભાની વચમાં આવીને બોલવાનું અને મને કેમ પ્રિય છે એના માટે બોલવાનું. તમારા દિલનો માણીગર હોય, તમારા પરિવારનો કોઈ પણ સભ્ય હોય, સદસ્ય હોય, તમારી પત્ની પણ હોઈ શકે, કોઈ પણ તમારા જીવનનો માણીગર, તમારા જીવનનો ગમતી વ્યક્તિ, તમારું પ્રિય પાત્ર કોણ છે એ તમારે આવીને વ્યક્ત કરવાનું હતું. અને આ રમત સરસ મજાની ચાલુ હતી. હવે એની અંદરમાં વળી પાછું એક અહંકારની શું ઘટના બની. અહંકાર મોકા શોધતા હોય છે. અહંકાર એવા મોકા શોધે કે ન કરવા જેવી બાબતમાં પણ અહંકાર વચની અંદરમાં કરીને બેસતા હોય છે. ત્યાં એવી મજાની ઘટના બની ગઈ કે જ્યાં અહંકાર કરવાની કોઈ જરૂર જ નથી ત્યાં પણ અહંકાર થઈ ગયો અને શું તોફાન મચ્યું અને શું ધમાલ મચી ગઈ એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.